સામાન્ય નાગરિકોના મનમાં એટીએસ એટલે શું? એન્ટી ટેરરિસ્ટ કોડ એ માત્ર કોઈ આતંકવાદી હુમલો કરે ત્યારે જાગનારી ફોર્સનું નામ એટીએસ નથી. એટીએસ એટલે 24 કલાક 365 દિવસ રાજ્યના પ્રત્યેક નાગરિકો સુરક્ષિત રહે, કોઈ દુશ્મનો આપણા રાજ્યો પર હુમલો ના કરી શકે તે માટે નિરંતર કામ કરતી ફોર્સ, એનું નામ એટીએસ છે. એટીએસ એટલે ગોળીઓનો માત્ર સામનો કરવા વાળી ફોર્સનું નામ નથી. એટીએસ એ આવનારા 2-5 વર્ષ પછી આપણા રાજ્યએ કઈ દિશામાં ટેરરિઝમની સામનો કરી શકે તે માટેની તૈયારીઓ માટે આજથી 5-10 વર્ષ પછી શું કરવાનું છે તેની તૈયારીઓ કરતી ફોર્સનું નામ એટીએસ છે. એટીએસ એ માત્ર હથિયાર લઈને ફરતી ફોર્સનું નામ નથી. એટીએસની ટીમ પર મને ગર્વ કેના માટે ના હોય? કેના માટે જાહેરમાં હું મારી આ ફોર્સને અભિનંદન ના આપું? એના એક કારણ બી એ ગુજરાતની જનતા કે ગુજરાતની મીડિયા હોય કે ગુજરાતનું તંત્ર હોય એ કોઈ બી સામને ના લાવી શકે. તે મારી ફોર્સનું નામ છે એટીએસ. અને એ એટીએસ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી હું સમજતો થયો ત્યારથી આ રાજ્યમાં સદભાગ્યે નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી, અમિતભાઈ જેવા ગૃહમંત્રી આવ્યા અને એટીએસ ને ખુલ્લી, આમ કહેવાય ને કે ખુલ્લી છૂટ આપવામાં આવી. એક પછી એક એટીએસ દ્વારા એ માત્ર રાજ્યની ટેરરિઝમની સામે જ કામગીરી થઈ છે એટલું નહીં, પરંતુ એન્ટી ટેરરિઝમમાં દેશમાં સર્વશ્રેષ્ઠ કામગીરી ગુજરાતની એટીએસ દ્વારા કરવામાં આવી. દેશભરમાં થયેલા અનેક એટેકો, હું ફરી કહું છું કે દેશભરમાં થયેલા અનેક આતંકી હુમલાઓમાં અનેક આતંકીઓને પકડવાનું કામ ગુજરાતમાં બેઠેલી એટીએસ દ્વારા કરવામાં આવ્યું. માત્ર ગુજરાત રાજ્યને સુરક્ષિત રાખવાનું કામ નહીં, પરંતુ દેશભરના અનેક હુમલાઓમાં ભાગતા ફરતા થયેલા હુમલાઓમાં તાત્કાલિક કામગીરી કરવામાં એટીએસે ક્યાં પ્રત્યક્ષ રૂપે કામ કર્યું છે, ક્યાં પરોક્ષ રીતે કામ કર્યું છે.